વિષયાંશી હિસાબની પદ્ધતિને તમારી પાસે શબ્દો તાસ નંબર છે 4. તો છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો હિસાબની પદ્ધતિના હેતુઓ અને ફાયદાઓ વિશે અભ્યાસ કર્યો. એની અંદર ફાયદાઓની અંદર આપણે છેલ્લે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, કરવેરા આયોજન, ધંધાનું મૂલ્યાંકન, નિર્ણય ઘડતર, પુરાવા તરીકે ભૂતકાળની કામગીરી સાથે તુલના, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે આગળ જોઈશું 9મો ટોપિક છે નૈતિક અંકુશ. નૈતિક અંકુશ તો હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગ પણ લેવાતા હોય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવા અંગે અવકાશ નથી. હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક રાખવા સહાય પૂરી પાડતો હોય છે. એટલે આપણે ધંધાની અંદર કોઈ ઉચ્ચ નીચ જોવા ના મળે. કયો ધંધાની ઉચ્ચ નીચ દ્વારા કોઈ વિવાદ ઉભા ન થઈ શકે, કારણ કે હિસાબી પદ્ધતિ દ્વારા એ બધા જ વ્યક્તિઓ જાણી શકતા હોય કે કોઈ કર્મચારી હોય તો એને આપણે એવું રાખતા હોય કે આની આટલો પગાર આપ્યો છે અને બધા પગાર આવી બધી વસ્તુ આપણે વિવાદ જે છે એ સામાન્ય રીતે ઘટી જતો હોય છે. હિસાબી પદ્ધતિ પર કર્મચારી જે છે એના ઉપર નૈતિક અંકુશ રાખવાની સહાય પૂરી પાડતો હોય છે. એટલા માટે આ હિસાબી પદ્ધતિ નો એક ફાયદા તરીકે ઉપયોગ થતો હોય છે. પછી છે સુધારાત્મક પગલાં. સુધારાત્મક પગલાં એટલે કે જે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વારા કોઈ ધંધાની અંદર સામાન્ય રીતે ભૂલો થતી હોય તો એ આપણે ભૂલો હિસાબી પદ્ધતિ દ્વારા આપણે જાણ થતી જાય તે રીતે તે ભૂલો પ્રતિ આપણી સુધારતા જઈ શકીએ છીએ. એટલે કે વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિક કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય કે જેના કારણે નુકસાન થયું. આ નિર્ણયો અસર હિસાબોમાં પ્રતિબંધિત થતી હોય છે. આવા પ્રકારની ભૂલો ફરી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવતી હોય છે અથવા તે અંગે સુધારાત્મક પગલાઓ લેવામાં આવતા હોય છે. એટલે કે વ્યવહારની અંદર ધંધાના કોઈ પણ માલિક લગતા હોય કાં તો સંચાલક હોય. એટલે ભૂતકાળમાં એટલે કે ગયા વર્ષે એવું થયું હોય કોઈ પણ સંજોગોમાં કે હિસાબો લખવાના કારણે આપણે ઉધાર હોય તો એની જગ્યાએ જમા કર્યું, જમા હોય એની જગ્યાએ ઉધાર કર્યું, તો એના કારણે આપણને નુકસાન થતું હોય છે. પરંતુ આ જે આપણે અગાઉ ભૂતકાળની અંદર ભૂલો કરી છે તે ભૂલો આપણે આની અંદર ન થાય તે માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ ફાયદાકારક થતી હોય છે. એના દ્વારા આપણે જાણવા મળે કે જો આપણે ગયા વર્ષે આ ભૂલો કરી તો આપણને આટલું નુકસાન કર્યું, તો હવે આપણે ભૂલ ન થાય એ માટે ધ્યાન રાખવું જોઈએ અથવા આપણે સુધારાત્મક પગલાં લેવા પડે. સામાજિક વિજ્ઞાન અંગે તરીકે સામાજિક વિજ્ઞાનના અંગ તરીકે હિસાબી પદ્ધતિ પોતાના અલગ સ્થાન ધરાવતું હોય છે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાના નિયમો કે સિદ્ધાંતોના આધારે કામગીરી બજાવતી હોય છે. એટલે જે હિસાબી પદ્ધતિ છે એ તેના પોતાના સિદ્ધાંતો અને નિયમોને આધારે કામગીરી થતી જોવા મળતી હોય છે. સમાજમાં થતા પરિવર્તનોને કારણે અથવા અમુક નિયમોને કારણે અથવા સિદ્ધાંતો નક્કી કરે ગુણોને કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું સર્જન થતું હોય છે. એટલે હિસાબી પદ્ધતિઓ પણ અમુક મર્યાદાઓ ધરાવતી હોય છે. તે આપણે અમુક મર્યાદા જોઈ છે.
હિસાબી પદ્ધતિની મર્યાદા. મર્યાદા એક નથી વધારે. તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓની અંદર જોઈએ તો કે બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહાર તો કે હિસાબમાં એવા વ્યવહારો માનવામાં આવે છે કે જેનું નાણાંનું મૂલ્ય એટલે કે દાખલા તરીકે જોઈએ કે માલની ખરીદી. માલની કેટલા રૂપિયાની ખરીદી કરી તો કે 50. તો આ વ્યવહાર આની માનવામાં વેચાણ એવી રીતે છે. મિલકતની ખરીદી વેચાણ વગેરે. ધંધાના કામ કરતા કર્મચારીઓની પ્રામાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ વિગતોનો ધંધાના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. એ બધો ક્યાં કરવામાં આવે છે તો બિન નાણાકીય વ્યવહારોની અંદર. બરોબર. એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. બરોબર. એટલે કે માલની ખરીદીનું મૂલ્ય આંકી શકાય, વેચાણનું ખરીદ આપી શકાય, મિલકતની ખરીદી વેચાણનું આપી શકાય છે. પછી આ બધાનું મૂલ્ય આંકી શકાય. તો ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રામાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્વના ભૂમિકા ભજવતા હોય છે. આ અંગે વિગતોનો ધંધાના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી હોતો. બરોબર. તો આ થઈ પહેલી મર્યાદા. હવે બીજી છે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણાંનું સ્થિર મૂલ્યની અંદર જોઈએ તો કે હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ 50,000 રૂપિયામાં ખરીદવામાં આવેલ પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત જે છે તે 50,000 કરતા વધુ રકમ ની ખરીદી શકાશે અથવા નહીં એ આપણે જાણી શકતા હોઈએ. હિસાબી પદ્ધતિ ધારણા કરે છે કે નાણાંનું જે મૂલ્ય છે એ સ્થિર છે કે નહીં તે જાણવું અને વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંના સ્થિર મૂલ્યની ધારણા એ હિસાબી પદ્ધતિની મર્યાદા તરીકે ગણવામાં આવતી હોય છે. પછી છે ત્રીજો પોઈન્ટ ઐતિહાસિક વ્યવહારોના બનાવો. તો કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય તેમની જ નોંધ આની અંદર કરવામાં આવતી હોય છે. તેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી. એટલે કે હિસાબી પદ્ધતિની અંદર જે પણ ભૂલ થઈ હોય તે ભૂલ એ આપણે એની હિસાબી પદ્ધતિની અંદર સુધારીને ફરીને તે વ્યવહાર કરવામાં આવતો નથી હોય. પણ આ વિગતનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો જે છે એના માટે ઉપયોગી બનતી હોય છે. એટલે આપણે જોયું કે કોઈ પણ ભૂલ થયું તો તે ભૂલ આપણે તે વર્ષની અંદર આપણે ફરીને બીજા વ્યવહાર તરીકે દર્શાવવામાં આવતી નથી. પરંતુ જે તે વર્ષની અંદર ભૂલો થઈ હોય, જે બનાવો બન્યા હોય એ બનાવો ફરી ભવિષ્યની અંદર બીજા વર્ષની અંદર થાય નહીં તે માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. પછી છે
બજાર કિંમતની અવગણો. તો ધંધાની મિલકતો જે છે વિદ્યાર્થી મિત્રો, એની કિંમત અવનવા ફેરફાર થતો રહેતો હોય છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ કોઈ પણ પ્લોટ અથવા મકાનની ખરીદી કરી તો એના અત્યારે આપણે 5 લાખ રૂપિયા મકાનના આપ્યા, તો ભવિષ્યની અંદર આપણે એ મકાન 2 વર્ષ કે 2 વર્ષ પછી જ્યારે પણ વેચીએ ત્યારે શું એની એટલી કિંમત મળશે? ના વિદ્યાર્થી, કારણ કે તે જમીનના ભાવ દિવસે ને દિવસે વધતા જાય, તેથી તેની અંદર પૈસાની અંદર જે પૈસા છે એની અંદર ફેરફાર થતો જાય છે. તેમજ ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર ફેરફાર થતો જોવા મળતો હોય છે. તેમની બજાર કિંમત જે છે તે બદલતી જતી હોય છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત અને ફક્ત ખરેખર પડતર આધારિત નોંધો જ કરવામાં આવતી હોય છે. એટલે કે જે પડતર કિંમત હોય છે તેની જ માત્ર નોંધ કરવામાં આવતી હોય છે. પણ જે કિંમત છે અવગણના કરી હોય એ ફક્ત ખરેખર પડતર કિંમતની હોય છે, તેના પર જ નોંધ કરવામાં આવતી હોય છે. જે બજાર કિંમત છે તેના પર નોંધ કરવામાં આવતી નથી હોય. પછી છે અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત એટલે કે ઘાલખાત અનામત. ઘાલખાત એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંજોગોની અંદર આપણે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા, બરોબર, 10,000 રૂપિયાનું ઉધાર આપ્યું અને એ 10,000 રૂપિયા આપણી પાસે પરત ન આવે તો એ આપણા માટે શું બને? ઘાલખાત. એટલે કે આપણે જે પૈસા લેવાના હતા તે આપણે મળ્યા નહીં, એટલા માટે એ ઘાલખાત તરીકે દર્શાવવામાં આવતા હોય છે. તેને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે. જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવતી હોય છે. જો અંદાજોમાં ભૂલ હોય તો ભૂલ હિસાબોમાં જોવા મળતી હોય છે. એટલે કે જો અંદાજો આપણે જે લગાવ્યા છે એની અંદર ભૂલ હોય તો હિસાબોમાં પણ ભૂલ જોવા મળતી હોય છે. જો કે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોને આધારે અને તાર્કિક રીતે કરવામાં આવતા હોય છે. એટલે કે જે અગાઉ થયું છે એ આ નવા વર્ષની અંદર થાય નહીં, એ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. એટલે ભવિષ્યની અંદર જે પણ અનુભવ થયા હોય તે અનુભવ નવા વર્ષે કામ આવતા હોય છે. તેથી ભૂલોનો અવકાશ ઓછો રહેતો હોય છે. એટલે કે કોઈ પણ આપણે કામ કરતા હોય, કોઈ પણ કામ શીખવું તો પહેલી વખત આપણે કરશું એટલે થોડી ભૂલો થશે, પછી બીજી વખત કરશું, પછી ત્રીજી વખત કરશું. જેમ જેમ પ્રયત્ન કરતા જશું એક વસ્તુમાં આપણે એક જ વસ્તુ બનાવો. ધારો કે આપણે અત્યારે કોઈ દાખલો શીખવું છે, બરોબર, આપણને આવડતો નથી, આપણે એક વખત સાહેબ શીખવા જશું, બરોબર, પછી આપણે ફરી જાતે ગણશું એટલે થોડી ભૂલો, પછી બીજી વાર શીખશું સાહેબ પાસે, પછી થોડીક એની બીજી વાર જાતે ગણી તો એની પહેલા જે ભૂલો હતી એના કરતા ઓછી ભૂલ થશે. પછી ત્રીજી વખત આપણે ફરી પ્રયત્ન કરશું તો એ દાખલો આખો આપણને કમ્પ્લીટ આવી જશે ભૂલો વગર. કારણ કે અનુભવ દ્વારા આપણે બધી જ વસ્તુ શીખી શકતા હોઈએ છીએ, પણ જે અનુભવ દ્વારા આપણને મળે છે એના આપણે જેમ જેમ આ અનુભવ કરતો જાય છે તેમ તેમ ભૂલોનું પ્રમાણ ઘટતું હોય છે. પછી છે બેવડા ધોરણ. તો હિસાબો જે છે વિદ્યાર્થી મિત્રો એ બે અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું
અને બીજું છે પાકા સરવૈયાનો સમાવેશમાં આવતો હોય છે. એટલે કે હિસાબો જે છે એ બે વિભાગોમાં જોવા મળે છે. એટલે કે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં નફા નુકસાન ખાતું કે જેને આવકનું પત્રક પણ કહેવામાં આવતું હોય છે. નફા નુકસાન ખાતાને આવકનું પત્રક તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકત તૈયાર કરવામાં આવે છે. જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની કિંમતે દર્શાવવામાં આવતી હોય છે. એટલે કે જે નફા નુકસાન ખાતું છે વિદ્યાર્થી એની અંદર ચાલુ કિંમત જે હોય છે એ દર્શાવવામાં આવે છે અને પાકા સરવૈયાની અંદર જે જૂની કિંમત જે છે વિદ્યાર્થી મિત્રો એ દર્શાવવામાં આવતી હોય છે. આ પ્રકારની વિસંગતતા અહીં જોવા મળતી હોય છે. એટલે કે અહીં આપણે વચ્ચે તફાવત જોવા મળતો હોય છે. ઉપરની મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો જેવા કે રોકાણકારો, લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરે ખૂબ જ વ્યવહારિક મહત્વનું સ્થાન ધરાવતા હોય છે. આ મર્યાદાઓએ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધ તરીકે કામ કરતી નથી હોતી. તદ ઉપરાંત આ મર્યાદાઓ મુખ્ય કારણોસર પણ દૂર થતી જોવા મળતી હોય છે. કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે અને જ્ઞાન તરીકે વિકસિત રહી છે. તો હવે આપણે આગળ જે છે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે આવો ટોપિક આપણે જોઈએ. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે, તો કે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવતી હોય છે. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની માહિતી આપવામાં આવતી હોય છે. હિસાબી પદ્ધતિ છે જે છે વિદ્યાર્થી મિત્રો એને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારો જે છે એની બધી જ માહિતી આપવામાં આવતી હોય છે. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને કોઈ બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવતી હોય છે, સમજાવવામાં પણ આવે છે. આ બાબતો હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારને ધંધાની પ્રવૃત્તિ કે પરિણામો અને જાણકારી આપવામાં આવતી હોય છે. એટલે કે જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ હિસાબી પદ્ધતિના દ્વારા સંબંધિત, એટલે હિસાબી પદ્ધતિ સંબંધિત જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પક્ષકારો ધંધાની પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની જાણકારી મેળવવામાં આવતી હોય છે. ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે થતો હોય છે. એટલે કે જે પૂર્વ નિર્ધારિત નિયમો જે છે એના આધારે કરવામાં આવતો હોય છે. કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના જ નિયમોને આધારે કરવામાં આવતો હોય છે. ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ રહેલો હોય છે. એટલે તેના સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થતો હોય છે. હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં હિસાબી પદ્ધતિ હિસાબો અંગેની જાણકારી આપે છે. તે ભાષાની કામગીરી પ્રવૃત્તિ હોય છે. એટલે હિસાબો જે છે એ આપણે કોઈ પણ માહિતી
ની જાણકારી આપે છે અને એ જાણકારીને ભાષા તરીકે ઉપયોગી બનતી હોય છે. પછી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કણ વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. આ નિયમો અને સિદ્ધાંતો સર્વત્ર સ્વીકૃત હોય છે. એટલે આ સિદ્ધાંતો જે વિજ્ઞાન દ્વારા આપવામાં આવે છે એ કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકાતા નથી. તેમ હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતી હોય છે. તેની રચના માનવ દ્વારા કરવામાં આવેલા નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે કરવામાં આવે છે. એટલે વિજ્ઞાનના જે વૈજ્ઞાનિકોએ નિયમ અને સિદ્ધાંત આપેલા છે તેમજ હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો છે એ માનવો દ્વારા જ લેવામાં આવેલા છે. એટલે જે હિસાબી પદ્ધતિ છે એ પણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના જે છે એ માનવો દ્વારા જ કરવામાં આવેલી છે ને એમના દ્વારા જે નિયમો અને સ્વીકૃતિ છે બધાનો સહકાર એ દ્વારા જ થયેલા છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડામાં નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એટલે કે જે નિયમો છે કે ધારો કે આપણે ખરીદી કરવી એને ક્યાં દર્શાવવું, વેચાણ કર્યું એને ક્યાં દર્શાવવું, આ બધા જે નિયમો જે છે એના આધારે આપણે હિસાબો લખતા હોઈએ છીએ. એના આધારે વર્ગીકરણ કરી અલગ અલગ રીતે દર્શાવવામાં આવતા હોય છે. વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતોનો ઉપયોગ કરવો તો નથી. એટલે કે પોતાના વ્યક્તિ દ્વારા જે એની પાસે આવડત અને કલા છે એના દ્વારા હિસાબો જે છે એ અલગ રીતે નોંધાતા નથી. પણ જે નિયમો અને સિદ્ધાંતો જે છે એના આધારે જ વ્યવહારોની નોંધ આવતી હોય છે. નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમોના પાલનને આધારે જ એક જ વ્યવહાર પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. નિયમોના પાલનને આધારે જે વ્યવહારો જે છે વિદ્યાર્થી વ્યવહારો દ્વારા જે વ્યવહારો છે એના દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે તો હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા અને તેના પરિણામો એટલે કે જે વ્યવહારો છે એ ગમે એટલા વ્યક્તિને તમે હિસાબો લખવા આપો પણ જવાબ તો બધા પાસે પરિણામ જે છે એ બધાનું સરખું જ આપતું હોય છે. બરોબર. તેથી નિયમો અને સિદ્ધાંતોને કારણે જ હિસાબી પદ્ધતિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન સાથે કલા તરીકે પણ ઓળખતી હોય છે. હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 3 પ્રકારમાં આવે છે. કયા 3 પ્રકાર? તો કે હિસાબી પદ્ધતિના પહેલો પ્રકાર જોઈએ કે નાણાકીય હિસાબી પદ્ધતિ, બીજું છે વર્ણન હિસાબી પદ્ધતિ, ત્રીજું છે ત્રણ હિસાબી પદ્ધતિના પ્રકાર છે. કયો? તો કે નાણાકીય હિસાબી પદ્ધતિ, વળતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. શેના પ્રકાર છે? તો કે હિસાબી પ્રકાર.
કેટલા છે? તો કે 3. કયા કયા? નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. બરોબર? તો આ ત્રણેય હિસાબી પદ્ધતિઓની મર્યાદામાં રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે કૌશલની જરૂર પડતી હોય છે. એક જ બાબતને તેના સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે એ કળા તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે કે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ સારી રીતે ફ્લો દ્વારા હિસાબો લખતો હોય, ડ્રો કરી હોય, કોઈ સારી રીતે લખતું હોય કે સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકતો હોય, તો એ બધી જે છે એ વિદ્યાર્થી મિત્રો કળા છે વ્યક્તિની. બરોબર? એ કળા દ્વારા દર્શાવવામાં આવતો હોય. હવે છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિના ફાયદા બાકી એ જોયા, હિસાબી પદ્ધતિ મર્યાદાઓ જોઈ, હિસાબી પદ્ધતિ વિજ્ઞાનની ભાષા તરીકે ઉપયોગી છે એ જોયું, વિજ્ઞાન છે, વિજ્ઞાન અને કળા છે તેના વિશે જોયું, હિસાબી પદ્ધતિના પ્રકાર જોયું. તો આજે છે વિદ્યાર્થી મિત્રો આજ જેટલું ચલાવ્યું ત્રીજા અને ચોથા લેક્ચરની અંદર, એ ત્રીજા અને ચોથા લેક્ચરના સંદર્ભમાં જે પણ સ્વાધ્યાયમાં પ્રશ્ન હોય એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. અસ્તુ. થેન્ક યુ.